નમસ્કાર, મારું નામ જયદીપ ત્રિવેદી છે. અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા જે આ 21માં એડમિશન્સ ફેરનું આયોજન કરે છે રાજકોટ શહેરમાં. આ એક્ઝિબિશન 29-30 એપ્રિલના રોજ સયાજી હોટલ ખાતે આયોજિત થઈ રહ્યું છે. આપ જોઈ શકો છો કે આખા ભારતમાંથી 25 જેટલી યુનિવર્સિટીઝ અને કોલેજીસ અહીંયા આવેલી છે. એ યુનિવર્સિટીઝ લગભગ 200થી વધારે અલગ અલગ પ્રોગ્રામ્સ ઓફર કરે છે. એટલે જે બાળકોએ 12મા ધોરણની પરીક્ષા આપી હોય અને આગળ યુનિવર્સિટી અને કોલેજના ચયન માટે જે કન્ફ્યુઝ હોય કે શું કરવું, કયો પ્રોગ્રામ લેવો, તો યુનિવર્સિટીઝ બહુ જ બધા પ્રોગ્રામ્સ ઓફર કરે છે. યુનિવર્સિટીના ડાયરેક્ટ રિપ્રેઝેન્ટેટિવ, એમની એડમિશન ટીમ, એડમિશન ડાયરેક્ટર, યુનિવર્સિટીની ટીમ પોતે અહીંયા હાજર છે. એટલે આપણને એક જ છતની નીચેથી, એક જ સ્થાન ઉપરથી 25 જેટલી યુનિવર્સિટીઝના ઓપ્શન્સ મળે છે. પેરેન્ટ્સ અને બાળકો માટે સૌથી અગત્યનું પ્લેટફોર્મ એટલા માટે છે કે એમને આટલા બધા ઓપ્શન એક જ જગ્યાએ મળે છે. એ લોકો કમ્પેર કરી શકે છે એમની ફીઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેમ્પસ લાઈફ, રાઈટ, કેટલી સ્કોલરશિપ મળે છે. અને ઘણી બધી યુનિવર્સિટી અહીંયાથી પણ એડમિશન્સ પણ ઓફર કરતી હોય છે. તો હું આપણી ચેનલના માધ્યમથી રાજકોટ અને આસપાસના જેટલા પણ ગ્રાહકો છે, જેટલા પણ લોકો છે, એ લોકોને વિનંતી કરીશ કે એક્ઝિબિશન આજે અને આવતીકાલે 2 દિવસ સયાજી હોટલ રાજકોટ ખાતે આયોજિત થઈ રહ્યું છે. સવારે 11 થી 7નો એનો સમય છે, તો એનો જરૂરથી લાભ લે. આ 21મું વર્ષ છે, એટલે રાજકોટની અંદર આ 8મું વર્ષ છે. દર વર્ષે આ એક્ઝિબિશનનું આયોજન થઈ રહ્યું છે. અને રાજકોટની આજુબાજુના પણ રાજકોટ જિલ્લો, મોરબી, જૂનાગઢ, પોરબંદર, સોમનાથ, અમરેલી, આ બધી જગ્યાએથી બાળકો સાથે પેરેન્ટ્સ પણ આપ જોઈ શકો છો કે અહીંયા વિઝિટ કરે છે. કારણ કે એક જ જગ્યાએથી આટલા બધા ઓપ્શન્સ મળે એટલે ઘણા બધા જે કન્ફ્યુઝન્સ હોય બાળકને અને પેરેન્ટ્સને, એ બધા વાલીઓને અહીંયાથી પણ ક્લિયર થઈ જતા હોય છે.